નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ગણિત વિષયમાં ધોરણ 1માં પ્રકરણ 3 કેરીની મિજબાનીની સમજૂતી આપીશ. ચાલો આપણે જોઈએ. ચાલો વાંચીએ. નીચે એક આપણે મસ્તની વાર્તા આપેલી છે જેમાં ઘણા બધા પક્ષીઓ છે અને કેરીની મિજબાની કરે છે. તો આપણે આગળ જોઈએ. પક્ષીઓ ખિસકોલીને કેરી ખાતા જોઈ રહ્યા છે. પક્ષીઓ છે જ્યાં અહીંયા એ બધા પક્ષીઓ ખિસકોલીને કેરી ખાતા જોઈ રહ્યા છે. અહીંયા આપણે ઘણા બધા પક્ષીઓ જોઈ શકીએ છીએ. અહીંયા ખિસકોલી છે તે કેરી ખાય છે અને આ બધા પક્ષી છે એ ખિસકોલીને જોઈ રહ્યા છે. આગળ જોઈએ. પછી ખિસકોલી જ્યારે કેરી ખાય છે ત્યારે તે બે કેરી હોય છે, પરંતુ ખિસકોલી કેરી ખાય છે ત્યારે એક કેરી છે એ ધપ નારાની નીચે પડી જાય છે. એક કેરી છે અહીંયા નીચે પડી જાય છે અને ખિસકોલી પણ તેની પાછળ નીચે આવે છે. પછી એક પક્ષી આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક પક્ષી આવે છે. પહેલાં તો એક ખિસકોલી જ કેરી ખાતી હતું, પણ તેની સાથે હવે એક પક્ષી પણ જોડાઈ ગયું છે, જે પક્ષી છે કાગડો. તો હવે 2 જણ કેરી ખાઈ રહ્યા છે. આજે એક કેરી છે તેને હવે 2 જણ ખાઈ રહ્યા છે. થોડી વારમાં જ એક પક્ષી પાછું આવે છે. ત્યારે હવે 3 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. આગળ જોઈએ. એક બીજું પક્ષી છે એ પાછું આવે છે અને 4 થઈ ગયા છે. ખિસકોલી, કાગડો, પોપટ ને આ 4 પક્ષીઓ એક સાથે એક કેરીમાં આપણે મિજબાની કરી રહ્યા છે. થોડી વારમાં પાછું એક પક્ષી આવે છે. ત્યારે હવે 5 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. આમ કરીને એક કેરીએ એક કરતાં 5 પશુ પક્ષીઓ થઈને ખાઈ રહ્યા છે. એક બીજું પક્ષી આવે છે અને હવે 6 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. એક વધારે થતા જાય છે. પાછું એક પક્ષી આવે છે અને 7 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. થોડી વારમાં પાછું એક પક્ષી આવે છે અને એમ થઈને હવે 8 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. એક બીજું પક્ષી પાછું આવે છે અને હવે 9 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 પશુ પક્ષીઓ થઈને આ કેરી ખાઈ રહ્યા હતા. તો ચાલો મિત્રો, આપણે આ વાર્તા ઉપરથી થોડાક સવાલના જવાબ આપીએ. તો ચિત્રમાંના પક્ષીઓને ઓળખો. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કબૂતર છે, મેના છે, કાગડો છે, પછી અહીંયા પોપટ છે, ચકલી છે, ખિસકોલી છે, ઘણા બધા પક્ષીઓ આપણે જોઈ શકીએ છીએ. શરૂઆતમાં કેટલા પશુ કે પક્ષીઓ કેરી ખાતા હતા? તો શરૂઆતમાં આપણે જોઈ શકીએ છીએ કે એક જ ખિસકોલી બેન છે, એક જ કેરી ખાઈ રહ્યા હતા. પછી કોણ આવે છે? કાગડો આવે છે. પછી ધીરે ધીરે કરતા એમ 9 પક્ષીઓ અને પશુઓ થઈને કેરી ખાઈ રહ્યા હતા. છે દર વખતે કેટલા પ્રાણીઓ કે પક્ષીઓ જોડાઈ રહ્યા હતા? તો દર વખતે એક વધારે પ્રાણીઓ કે પશુઓ જોડાઈ રહ્યા હતા. 1 થી 1 વધારે, 2 થી 1 વધારે, એમ 9 કેવી રીતે મળે છે આપણને? તો આપણે જોઈ શકીએ છીએ 1 થી 1 વધારે, 1માં 1 ઉમેરીએ તો 2, 2માં 1 ઉમેરીએ તો 3, 3માં 1 ઉમેરીએ તો 4, 4માં 1 ઉમેરીએ તો 5 અને 5માં 1 ઉમેરીએ તો 6 અને 6માં 1 ઉમેરીએ તો 7, 7માં 1 ઉમેરીએ તો 8 અને 8માં 1 ઉમેરીએ તો આપણને 9 મળે છે. અંતે કેટલા પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે? 9 પશુ પક્ષીઓ થઈને અંતે કેરી ખાઈ રહ્યા હતા. હવે આપણે પશુઓની સંખ્યાને આંગળીઓની સંખ્યા સાથે જોડવાના છે. આપણે જોઈ શકીએ છીએ કે ડાળ ઉપર આપણને પક્ષીઓ દેખાય છે અને બાજુમાં આપણને આંગળીઓ આપેલી છે. હાથના પંજામાં કેટલી આંગળીઓ છે, સામે તેટલા પક્ષીઓ છે, તેની સાથે આપણે જોડવાનું છે. તો પહેલાં જોઈએ આપણે કેટલા પક્ષી આપણને દેખાય છે. 1, 2, 3 અને 4. તો આપણે આ આંગળીઓ તરફ જોઈએ કે 4 આંગળીઓ આપણને ક્યાં દેખાય છે? તો 4 આંગળીઓ ક્યાં છે? સૌથી નીચે આપણને 4 આંગળી જોવા મળે છે, જે એની સાથે આપણે પહેલું કબૂતરવાળું છે તે જોડવાનું છે. અહીંયા કબૂતર અને બીજા અનેક પક્ષીઓ છે જેની સાથે આપણે 4 વાળું જોડી શકીએ છીએ. પછી આગળ જોઈએ. અહીંયા કેટલા પક્ષીઓ દેખાય છે આપણને? 1, 2, 3, 4 અને 5. તો 5 આંગળી ક્યાં છે? અહીંયા છે. જુઓ, 1, 2, 3, 4 અને 5. તો આપણે તેની સાથે જોડી શકીએ છીએ. પછી આપણને કીધું છે 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આપણે બાજુની સાઈડ જોઈ શકીએ છીએ કે 7 આંગળી ક્યાં છે? તો અહીંયા છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આની સાથે જોડી દઈએ. પછી નીચે જોઈએ આપણે કે અહીંયા કેટલા પક્ષી જોવા મળે છે આપણને? ઘણા બધા પક્ષીઓ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો અહીંયા આપણે ઘણા બધા પક્ષીઓ જોઈ શકીએ છીએ, જેને આપણે 9 આંગળી જો અહીંયા સૌથી પહેલાં દેખાય છે તેની સાથે જોડીશું.
1 2 3 4 5 6 7 8 અને 9. તો આપણે આને 9 આંગળીઓ જ સાથે જોડવાનું છે. આગળ જોઈએ આપણે. તો આપણે આવી રીતના જોડ બનાવી શકેલી છે. ચલો આગળ જોઈએ. અહીંયા આપણે આપેલ ઉદાહરણ પ્રમાણે આંગળીઓને સંખ્યાના યોગ્ય ટપકા સાથે જોડવાનું છે. એક સાઈડ આપણને આંગળીઓ આપેલી છે અને બીજી સાઈડ આપણને ટપકા આપેલા છે. તેની સાથે આપણે ગણીને સરખા થાય તેની સામે જોડ બનાવવાની છે. આપણને એક ઉદાહરણ આપેલું છે. અહીંયા કેટલી આંગળીઓ દેખાય છે આપણને? 1 2 3. તો અહીંયા સામે કેટલા ટપકા છે? 1 2 અને 3. તો તેની સાથે આપણે જોડી શકીએ છીએ. પછી આગળ જોઈએ. ઉપર આપણને કેટલી આંગળી આપેલી છે? 1 2 3 4 5 6 4 અને 5. તો અહીંયા 5 ટપકા ક્યાં જોવા મળે છે આપણને? અહીંયા. તો આપણે તેને અહીંયા જોડીશું. અહીંયા કેટલી આંગળીઓ છે? 1 2 3 અને 4. તો 4 ટપકા સાથે આને જોડીશું. અહીંયા કેટલી આંગળીઓ દેખાય છે? 1 2 3 4 5 અને 6. તો અહીંયા 6 ટપકા છે તેની સાથે જોડી દઈશું. આગળ જોઈએ. ચાલો રમીએ આંગળીઓનો જાદુ. તમારા મિત્રને 3 આંગળીઓ બતાવો. આપણે શું કરવાનું છે? તમારા મિત્રને 3 આંગળીઓ બતાવવાની છે. પછી તમારા મિત્રને તમને 3 આંગળીઓ જુદી રીતે બતાવે છે. જેમ કે એક હાથની 2 આંગળીઓ અને બીજા હાથની 1 આંગળી. જો અહીંયા આ બાળક બતાવી રહ્યો છે એક હાથની 1 આંગળી અને બીજા હાથની 2 આંગળી. આ જ રીતે તમે બીજી સંખ્યા માટે પણ રમત રમી શકો છો. 1 અથવા 2 હાથનો ઉપયોગ કરીને 4 આંગળીઓ કેટલી રીતે બતાવી શકીએ છીએ? તો આપણે અલગ અલગ રીતે બતાવી શકીએ છીએ. બંને હાથમાં 2 આંગળી રાખીને પણ બતાવી શકીએ છીએ. એક હાથમાં 3 આંગળી અને એક હાથમાં 1 આંગળી રાખીને પણ બતાવી શકીએ છીએ. ચાલો આપણે બહાર રમીએ. જો અહીંયા એક બાળક આપેલું છે અને ફરતી સાઈડ રાઉન્ડ કરીને ઘણા બધા બાળકો એકબીજાના હાથ પકડીને રમત રમે છે. વચ્ચે જે બાળક છે એ બધાને રમવા માટે કહે છે કે બાળકો હાથ પકડી અને ગીતો ગાતા ગાતા ગોળ વર્તુળમાં ફરે છે. એક તાળી પાડે છે. શું કરે છે? એક અંદર છે એ તાળી પાડે છે અને તે બાળક બોલે છે કેટલા રે કેટલા. ત્યારે બધા બાળકો બોલે છે કેટલા રે કેટલા. તમે કહો એટલા. ત્યારે અંદરથી કહે છે 4 4ની જોડ. ત્યારે બાળકો શું કરે છે? 4 4ની જોડ બનાવી લે છે. જેમાં બધા બાળકો 4 4 થઈ જાય છે. અહીંયા જુઓ 4 છે, અહીંયા પણ 4 છે, અહીંયા પણ 4 છે. પરંતુ આ છે એ 2 બાળક જ છે, જેથી આ 2ની જોડી બનેલી નથી. તેથી એ આઉટ ગણવામાં આવે છે. એક બાળક તાળી પાડે છે અને 4 કહે છે. બધા બાળકો હાથ પકડીને 4ના જૂથ બનાવશે. બાકી રહેલા બાળકો દરેક જૂથના બાળકોની સંખ્યા ગણશે. એ જ રીતે બાળકો 9 સુધી અલગ અલગ સંખ્યાઓ કહીને રમત ચાલુ જ રાખશે. ચાલો હવે આગળ જોઈએ. મારો ચિત્રકળા દિવસ. તો બાળકો માટે 31 ઓક્ટોબરના દિવસને આપણે શું કહીએ છીએ? એકતા દિવસ તરીકે ઓળખીએ છીએ. 31 ઓક્ટોબરના દિવસને આપણે એકતા દિવસ તરીકે ઓળખીએ છીએ. એકતા દિવસ પર ચિત્ર સ્પર્ધા જોઈ. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક લીટી દોરીને દરેક બાળકને જુદી જુદી વસ્તુઓ આપો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 4 બાળક છે અને અલગ અલગ વસ્તુઓ આપેલી છે અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલી છે, જેના ઉપરથી આપણે થોડાક સવાલના જવાબ આપવાના છે. તેમની પાસે પૂરતી સામગ્રી છે કે નહીં તે જાણવા તેમને મદદ કરો. વધુ અથવા તો ઓછા અથવા સમાન પર સાચાની નિશાની કરવાની છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ચિત્રમાં ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. તેમાં આપણને અહીંયા કીધું છે જો બાળકની સંખ્યા કરતાં વધુ હોય તો તેમાં સાચાની નિશાની કરવાની છે. જો બાળકની સંખ્યા કરતાં ઓછી હોય તો તેમાં સાચાની નિશાની અને બાળકોની સંખ્યા જેટલી હોય તો તે વસ્તુ પર તેમાં સાચાની નિશાની કરવાની છે. તો આપણે આગળ જોઈએ કે વસ્તુઓમાં પહેલું શું આપેલું છે? આપણે જોઈ શકીએ છીએ કે પેડ છે. તેમાં અહીંયા કેટલા પેડ જોવા મળે છે? બાળકો પ્રમાણે છે કે બાળકો કરતાં વધુ છે કે બાળકો કરતાં ઓછા છે? તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કેટલા છે? 1 2 અને 3. તો 3 છે જે અને બાળકો કેટલા છે? અહીંયા 4 છે. તો પેડ છે એ બાળકો કરતાં ઓછા છે. તો આપણે અહીંયા સાચાની નિશાની કરશું. પછી છે ડ્રોઈંગ પેજ. તો એમાં કેટલા ડ્રોઈંગ છે? 1 2 3 3 4 5 અને 6. તો એ તો બાળકોની સંખ્યા કરતાં વધારે થઈ જાય છે. તો આપણે અહીંયા સાચાની નિશાની કરશું. પછી જોઈએ કલર કેટલા છે? તો કલર કેટલા છે? 1 2 3 4 5. કલર છે 5 છે અને બાળકો તો 4 જ છે. તો કલરની સંખ્યા પણ બાળકોની સંખ્યા કરતાં વધારે છે. પછી પેન્સિલની સંખ્યા કેટલી છે? તો પેન્સિલ કેટલી જોવા મળે છે? 1 2 3 4. પેન્સિલ 4 છે, જે બાળકોની સંખ્યા પ્રમાણે જ છે. એટલે આપણે બાળકોની સંખ્યા સમાન હોય તેમાં સાચાની નિશાની કરવાની છે. પછી ઇરેઝર કેટલા છે? તો આપણે જોઈ શકીએ છીએ કે ઇરેઝર છે એ એક જ છે. તો આપણે તેમાં બાળકોની સંખ્યા પ્રમાણે નથી, બાળકોની સંખ્યા કરતાં ઓછા છે, જેથી આપણે તેમાં સાચાની નિશાની કરવાની છે. બાળકોની સંખ્યા કરતાં ઓછા હોય તેમાં સાચાની નિશાની કરશું. પછી આપણે આગળ જોઈએ. ચાલો કરીએ. એમાં આપણને આપેલું છે જેની સંખ્યા વધુ હોય તેના ઉપર સાચાની નિશાની કરો. તો ચલો આપણે પહેલાં ગણીએ.
સફરજનની સંખ્યા કેટલી છે અને કેળાની સંખ્યા કેટલી છે. તો પહેલાં જોઈએ સફરજનની સંખ્યા 1 2 3 4 અને 5 6. સફરજનની સંખ્યા કેટલી છે? 6 છે. અને કેળાની સંખ્યા તો 1 2 3 4 5 6 7 અને 8. આપણને શું કીધું છે? વધુ હોય તેના ઉપર સાચું કરવાનું છે. તો આપણે અહીંયા સાચાની નિશાની કરશું. સફરજન કરતાં કેળા વધારે છે, જેથી કેળા પર સાચાની નિશાની કરવાની છે. હવે આપણને પૂછ્યું છે ઓછી હોય તેના ઉપર સાચું કરવાનું છે. અહીંયા જેની સંખ્યા ઓછી છે તેના ઉપર સાચું કરશું. પહેલાં જોઈએ અહીંયા રોટલી છે તે 1 2 3 4 5 6 7 8 અને 9. જ્યારે પૂરી કેટલી છે? 1 2 3 4 અને 5 જ છે. તો હવે ઓછી સંખ્યા શેમાં થશે? રોટલીમાં કે પૂરીમાં? તો આપણે જોઈ શકીએ પૂરી છે 5 છે, એટલે ઓછી સંખ્યા પૂરીની છે. ગ છે જેની સંખ્યા ઓછી હોય તેના ઉપર સાચું કરો. હવે બાળકો અને દડા બંને આપેલું છે, તેમાંથી કોની સંખ્યા ઓછી છે? બાળકો કેટલા છે? 1 2 3 અને 4 છે. જ્યારે દડાની સંખ્યા કેટલી છે? 1 2 3 4 4 5 અને 6 છે. તો દડાની સંખ્યા વધારે છે, જ્યારે બાળકોની સંખ્યા કેવી છે? ઓછી છે. હવે આગળ જોઈએ આપણે. ચાલો સંખ્યાઓ લખીએ 1 2 અને 3. હવે આપણે સંખ્યાઓ લખવાની છે કે ઉપરના ચિત્ર જુઓ અને સૂચનાઓનું પાલન કરો. તો હવે આપણે જોશું કે ઉપરનું ચિત્ર જોતું જવાનું છે અને નીચે આપેલી સૂચનાઓનું પાલન પણ કરતું જવાનું છે. તેમાં ક આપેલો છે ઉપરના ચિત્રમાં જે વસ્તુઓની સંખ્યા 1 હોય તે વસ્તુ ઉપર આપણે ત્રિકોણ દર્શાવવાનો છે. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે જે વસ્તુ 1 હોય તેમાં આપણે ત્રિકોણ દર્શાવવાનો છે. તો આપણે જોઈએ કે અહીં સૂર્ય છે તે કેટલા છે? 1 જ છે, જેથી આપણે સૂર્યને ત્રિકોણમાં દર્શાવીશું. પછી બીજું કયું એક દેખાય છે આપણને? તો એકવાળી વસ્તુ કઈ છે? તો આપણને સૂરજ અને ચકલી બે એક વસ્તુ આપેલી છે, જે આપણે જોઈ શકીએ છીએ. પછી આપણે આગળ જોઈએ જેમાં આપણને એક આંગળી બતાવેલી છે. અહીંયા એક આંગળી દર્શાવેલી છે જેને આપણે એક કહીએ છીએ. તો આ છે જે આપણે ટ્રેસ કરવાના છે, એક. અને બધા બોક્સમાં એક લખવાના છે. 1 1 1 1 અને 1. પછી જોઈએ ખ શું પૂછેલું છે? ઉપરના ચિત્રમાં જે વસ્તુઓની સંખ્યા 2 હોય તે વસ્તુ ઉપર હવે આપણે ગોળ દર્શાવશું. હવે જેટલી વસ્તુ આપણને 2 દેખાય છે તેના ઉપર આપણે શું દર્શાવવાનું છે? ગોળ દર્શાવવાનું છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે કઈ કઈ વસ્તુ 2 આપેલી છે. તો અહીંયા આપણને ગોકળગાય દેખાય છે 2, જોઈ શકીએ છીએ ને આપણે. એમાં શું કરવાનું છે? આપણે ગોળ. અહીંયા 2 માણસ છે તેના ઉપર ગોળ કરશું. 2 હોડી છે, પછી 2 હલેસા છે. બધી વસ્તુ આપણે 2 2 જોઈ શકીએ છીએ. તો આપણે તેના ઉપર ગોળ દર્શાવેલું છે. હવે આપણને કીધું છે કે અહીંયા 2 આંગળી આપણે જોઈ શકીએ છીએ. તો દરેક બોક્સમાં આપણે 2 લખવાના છે. પછી ગ પૂછ્યું છે ઉપરના ચિત્રમાં જે વસ્તુઓની સંખ્યા 3 હોય ત્યાં આપણે ચોરસ દર્શાવવાનું છે. ઉપરના ચિત્રમાં અહીંયા જે વસ્તુ આપણે 3 જોઈ શકીએ છીએ ત્યાં આપણે ચોરસ દર્શાવવાનું છે. તો 3 કમળ છે, 3 માછલી છે અને 3 ઘર પણ છે. તો આપણે દરેક વસ્તુમાં ચોરસ દર્શાવેલું છે. હવે અહીંયા આપણે 3 આંગળી જોઈ શકીએ છીએ, 1 2 અને 3. તો આપણે દરેક બોક્સમાં 3 લખવાના છે. આગળ જોઈએ અને બીજું ચિત્ર આપેલું છે કે ઘ ઉપરના ચિત્રમાં જે વસ્તુઓની સંખ્યા 4 હોય તેમાં આપણે ત્રિકોણ દર્શાવવાનો છે. તો આપણે કઈ કઈ વસ્તુ 4 જોઈ શકીએ છીએ તેમાં આપણે ત્રિકોણ દર્શાવીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે 4 વસ્તુ કઈ છે? તો 4 વસ્તુઓ છે એ પહેલાં તો અહીંયા 4 ધજાઓ છે, 2 3 અને 4. પછી 4 હાથી છે, 1 2 3 અને 4. પછી 4 આ કઠપુતળીનો ખેલ છે, એમાં ઢીંગલા ઢીંગલીઓ છે. પછી કઈ 4 વસ્તુ આપણને દેખાય છે? આ ઘર પણ 4 જ છે એટલે તેમાં જ આવી ગયું. આટલી વસ્તુઓ આપણને 4 દેખાય છે. પછી આગળ જોઈએ કે 4 આંગળી દર્શાવેલી છે, જેથી આપણે દરેક બોક્સમાં 4 લખવાના છે. પછી ચ આપેલું છે ઉપરના ચિત્રમાં જે વસ્તુઓની સંખ્યા 5 હોય ત્યાં આપણે ગોળ દર્શાવવાનું છે. કે અહીંયા ચિત્રમાં જે પણ વસ્તુ આપણે 5 દેખાય છે તેના ઉપર આપણે ગોળની નિશાની કરવાની છે. તો અહીંયા બાળકો છે એ કેટલા છે? 5 છે. પછી ઘોડા પણ કેટલા છે? 5 છે. 1 2 3 4 અને 5. પછી અહીંયા ફુગાઓ છે એ પણ 5 છે. તો આ બધી વસ્તુ આપણે 5 જોઈ શકીએ છીએ અને તેના ઉપર ગોળ કરવાનું છે. અને આપણા પંજાની 5 આંગળીઓ દર્શાવેલી છે. હવે આપણે બોક્સમાં 5 લખવાના છે. પછી આપણે આગળ જોઈએ 6. ઉપરના ચિત્રમાં જે વસ્તુઓની સંખ્યા 6 હોય તે વસ્તુ ઉપર દોરો, ચોરસ દોરો અને નીચેના ખાનામાં 6 લખો. તો આપણે અહીંયા હવે જે વસ્તુઓ 6 છે તેના ઉપર આપણે ચોરસની નિશાની કરવાની છે. તો
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ 6 5 છે, 1 2 3 4 5 6 છે, એટલે તેમાં પણ ચોરસ કરી શકીએ આપણે. પછી અહીંયા આ માણસો છે એ તો 5 જ છે ને. બસ આટલી વસ્તુઓ છે, 6 છે જેના ઉપર આપણે ચોરસ દર્શાવેલું છે. અને આ બોક્સમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એક પંજાની 5 આંગળીઓ અને બીજા પંજાની 1 આંગળી, એટલે આપણે 6 લખી શકીએ છીએ. આગળ જોઈએ. આપણને અહીંયા ચિત્ર આપેલું છે જેમાં આપેલો છે કે ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 7 હોય તે વસ્તુ ઉપર આપણે ત્રિકોણ દર્શાવીશું. તો આપણે ચાલો ગણીએ 7 કઈ વસ્તુઓ છે. તો અહીંયા જોઈ શકીએ છીએ તારાઓ છે એ કેટલા છે, 1 2 3 4 5 6 અને 7. પછી તે ખાનામાં આપણે 7 દર્શાવવાના છે. નીચે જોઈએ. જે વસ્તુ 8 હોય ત્યાં શું કરવાનું છે, આપણે ગોળ દર્શાવવાનું છે. હવે 8 વસ્તુ કઈ કઈ છે, તો 8 વસ્તુઓ છે એ ઘર ગણીએ. ચલો આપણે આ 1 2 3 4 5 6 7 અને 8. ચલો આપણે જોઈએ 8 વસ્તુ કઈ છે, તો આ 1 1 2 3 4 5 6 7 અને 8. તો ચલો આપણે બોક્સમાં લખશું 8. અહીંયા 8 લખવાના છે. પછી ટ જોઈએ. ઉપરના ચિત્રમાં જે વસ્તુઓની સંખ્યા 9 હોય તેમાં આપણે ચોરસ દર્શાવવાનું છે. તો અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે 9 વસ્તુ કઈ છે, તો ઘર છે 9 આપેલા છે જેમાં આપણે ચોરસ દર્શાવવાના છે. 1 2 3 4 5 6 7 8 અને આ 9 ઘર છે જેમાં આપણે ચોરસ દર્શાવેલા છે. અને બોક્સમાં પણ આપણે 9 લખવાનું છે. ચલો આગળ જોઈએ. ગણતરી કરો અને જોડો. તો અહીંયા કમળ, હાથી અને ઘર આપેલા છે જે આપણે ગણતરી કરી અને સામેના અંક સામે જોડવાના છે. તો કમળ કેટલા છે, 1 2 3 4 5 6 અને 7 છે. તો અહીંયા આપણને 7 અંક આપેલો છે તેની સાથે જોડવાનું છે. હાથી છે 1 2 3 4 અને 5. તો હાથીને આપણે 5 અંક સાથે જોડીશું. ઘર 1 2 અને 3 છે તેને 3 અંક સાથે જોડીશું. આગળ જોઈએ. ગણતરી કરો અને રંગ પૂરો. અહીંયા આપણને કીધું છે ગણતરી કરી અને રંગ પૂરવાના છે. તો 8 તારાઓમાં રંગ પૂરવાનો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 8 તારા ગણીને આપણે રંગ કરશું. આ 1 2 3 4 5 6 7 અને 8 તારાઓમાં આપણે રંગ કરવાનો છે. 5 ફૂલોમાં રંગ પૂરો. 1 2 3 4 અને 5 ફૂલોમાં રંગ પૂરવાનો છે. 6 દડાઓમાં રંગ પૂરો. 1 2 3 4 5 અને 6 એટલે 6 દડાઓમાં રંગ કરવાનો છે. આગળ જોઈએ. સંખ્યાઓને ક્રમમાં જોડો. એકબીજાને લીટીઓ અડે નહીં તે રીતે 1 થી 9 સંખ્યાઓની જોડવાની છે. તો અહીંયા આપણે કરવાનું છે જે 1 થી 9ની સંખ્યા છે તેને આપણે જોડવાના છે, પણ એકબીજાને લીટી અડવી જોઈએ નહીં. તે ક્યાંય પણ ટચ થવું જોઈએ નહીં. પહેલાં જોઈએ 1 2 3 4 5 6 પછી 7 8 અને 9. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એકબીજાને ક્યાંય પણ લીટી અડતી નથી. હવે આગળ જોઈએ. અહીંયા પણ આપણે એવી જ રીતે કરવાનું છે. કાર્ડમાં પણ 1 થી 9 અંકોને જોડવાના છે. તો હવે આપણે જોઈએ કે 1 થી 9 અંકોને જોડશું. અહીંયા છે 1 2 3 4 5 6 7 8 અને 9. બાજુમાં જોઈએ 1 2 3 4 5 6 7 8 અને 9. હવે આગળ જોઈએ આપણે. એક તોફાની વાંદરો સંખ્યા કાર્ડની અદલા બદલી કરી રહ્યો હતો. તમે આ સંખ્યા કાર્ડને નાનાથી શરૂ કરીને સૌથી મોટા સુધીના સાચા ક્રમ ગોઠવો. હવે આપણને અહીંયા અલગ અલગ સંખ્યાઓ આપેલી છે જે વાંદરાએ ભેગા કરેલા છે. એમાં છે 2 8 3 5 અને 6. હવે આ સંખ્યા કાર્ડને આપણે સૌથી નાનાથી શરૂ કરીને સૌથી મોટા સુધી લખવાની છે. તો સૌથી પહેલાં શું આવશે, 2 પછી 3 પછી 5 પછી 6 અને 8. તો આપણે જોઈ શકીએ છીએ 2 થી 8 સુધી એટલે કે 2 3 5 6 અને 8 સૌથી નાનીથી સૌથી મોટી સુધીની સંખ્યા લખેલી છે. આગળ જોઈએ. બિલાડી આખા સંખ્યા કાર્ડ પર ચાલી ગઈ છે. હવે ખૂટતી સંખ્યા આપણે ગોતવાની છે. તો જે બિલાડી છે એ તો ચાલી ગઈ. હવે આપણે શું કરવાનું છે, જે ખૂટતી સંખ્યા છે તે લખવાની છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 5 પહેલાં કેટલા આવશે, તો 4. પગલામાં શું લખવાનું છે, 4. હવે 6 પછી, તો 6 પછી અને 8ની પહેલાં 7 આવે છે. 2 પહેલાં શું આવશે, 1. અને 1 અને 4ની વચ્ચે કઈ સંખ્યા જોવા મળે છે, તો કે 2 પછી 3 આવે છે. 5 પછી 6 7 અને 8 આવે છે. 3 પછી 4 5 અને 6 પછી 7 આવે છે.
હવે જોઈએ મોટામાં મોટી સંખ્યાને રંગ કરવો. આપણને અહીંયા સંખ્યાઓ આપેલી છે 3, 9, 8 અને 4. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને સૌથી મોટી સંખ્યા કઈ લાગે છે? તો આપણે કહી જ શકીએ ને કે 9 છે એ સૌથી મોટામાં મોટી સંખ્યા છે. તો આપણે અહીંયા રંગ પૂરવાનો છે. આગળ જોઈએ, આમાં કેટલા પીળા ખોખા છે તે ગણો અને લખો. તો ચલો આપણે ગણીએ કે આમાં કેટલા પીળા ખોખા છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા ખોખા દેખાય છે આપણને? 7 છે એ પીળા ખોખા છે. તો આપણે અહીંયા બોક્સમાં લખવાનું છે 7 છે એ પીળા ખોખા છે. આગળ જોઈએ, આપેલ ચિત્રમાં કેટલા જાંબુ છે? તો આપણે જોઈએ કે આપેલ ચિત્રમાં કેટલા જાંબુ છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આપેલ ચિત્રમાં 8 જાંબુ છે. હવે નીચે જોઈએ, ચિત્રમાં દેખાતા ઘેટાઓની સંખ્યા લખો. તો ચિત્રમાં આપણને કેટલા ઘેટા દેખાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને અહીંયા છે 9મું ઘેટું આપણને જોવા મળે છે. તો ચિત્રમાં છે 9 ઘેટા જોવા મળે છે. કોઈ પણ 4 ફળ દોરો. તો આપણે જોઈ શકીએ છીએ કે 4 ફળોમાં સફરજન, મોસંબી, કીવી અને કેરી. હવે આગળ જોઈએ, કયા 2 જૂથ મળીને 8 ફળ થાય છે તેના ફરતે આપણે ગોળ કરવાનું છે. તો અહીંયા અલગ અલગ સફરજન, કેળા અને કીવી એટલે આપણને અલગ અલગ કલર આપેલા છે. હવે એમાંથી ફળોમાંથી આપણે 8નું જૂથ તૈયાર કરવાનું છે. તો અહીંયા 2 ફળ છે, અહીંયા 1, 2 અને 3 છે. આ બંનેને આપણે જૂથ બનાવીએ તો 5 જ થાય છે. અને કીવી કેટલી છે? તો આપણે જોઈ શકીએ છીએ 1, 2, 3, 4 અને 5 અને આ 3 કેળા, 5 ને 3 8 થાય છે. એટલે આ બંનેનું આપણે જૂથ તૈયાર કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ આપણે, કયા 2 જૂથ મળીને 7 છત્રી થાય છે તેના ફરતે આપણે ગોળ કરવાનું છે. તો હવે આપણે છત્રી ગણી લઈએ. 1, 2, 3, 4. અહીંયા 4 છે, અહીંયા 3 છે, 1, 2 અને 3. અહીંયા કેટલી છે? તો કે 1, 2, 3, 4 અને 5 છે. તો આપણે જોઈએ કે 7 છત્રી કેમ થશે? તો અહીંયા 4 છે અને અહીંયા 3 છે. તો 4, 5, 6 અને 7. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ 4 અને 3નું જૂથ તૈયાર થઈને 7 છત્રી થશે. હવે આગળ જોઈએ, કોની સંખ્યા સૌથી ઓછી છે? પ્યાલા કે ચમચીની તેના ફરતે ગોળ દોરો. હવે આપણે પ્યાલા ગણીએ કે પ્યાલાની સંખ્યા કેટલી છે? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 છે. જ્યારે ચમચીની સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5 અને 6 જ છે. તો આપણને શું કીધું છે? કોની સંખ્યા ઓછી છે તેના પ્યાલા કે ચમચીની તેના ફરતે ગોળ કરવાનું છે. તો ચમચીની સંખ્યા છે એ ઓછી છે, તો આપણે તેના ફરતે ગોળ કરીશું. તો બાળ મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. જોવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.